ભાજપ દર વખતે વિકાસ હિન્દુ મુસ્લિમના નામે વોટ લે છે અને કંઈ કરી શકતી નથી। જગ્યા જગ્યા જેમ સોસાયટીઓમાં પાણી આવે કે ચાળીઓમાં પાણી આવે છે એટલે બધું નકરો ગટરવાળું પાણી આવે છે। સ્થાનિક લોકો રજૂઆત કરે તો કર્મચારીઓને ટાઈમ જ નતો મળતો કે હોળીની વેકેશન છે ને પેલી વેકેશન છે ને મજૂરો ગામડે જતા રહ્યા છે। પ્રજાએ થોડા ઘણો તો સહન કરજો, આવનારા 1-2 વર્ષમાં સુવિધા મળશે। કોંગ્રેસ શાસનના અંદર નાવડી લઈને જવી પડતી હતી એ પોઝિશન હતી। જ્યારથી ભાજપ આવ્યું છે સૈજપુરના અંદર કોઈ જગ્યાએ પાણી નથી ભરાતું। નમસ્કાર દર્શક મિત્રો, હું છું વિરેન્દ્રસિંહ ભાટીને ઇલેક્શનના જે નજીક આવી રહ્યું છે તેના માહોલ છે તે જોવા મળી રહ્યો છે, કારણ કે દિવસે ને દિવસે ગરમી વધતી જોવા મળી રહી છે। તેની સાથે સાથે તમામ વોર્ડોની અંદર અમદાવાદ શહેરના મ્યુનિસિપલ કોર્પોરેશનના જે તમામ વોર્ડો આવેલા છે તે વોર્ડોની અંદર ગરમાવો છે તે એક બાજુ જોવા મળી રહ્યો છે। અત્યારે આપણે જીએસટીવીની ટીમ છે તે અમદાવાદના પૂર્વ એક એવા વિસ્તારમાં જ્યાં ઇતિહાસ અને સંઘર્ષ રોજ બેરોજ છે તે જોવા મળતો હોય છે, તેવા સૈજપુર વોર્ડમાં આવી પહોંચ્યા છીએ। તમામ જે વિપક્ષ તેમજ પક્ષ છે તેની સાથે વાત કરવાની હોય છે, પરંતુ સત્તાધારી પક્ષ છે તે અત્યારે હાજર છે, વિપક્ષ અત્યારે ગાયબ જોવા મળી રહ્યો છે, કારણ કે તેને અનેક વખત ટેલિફોનિક જાણ કરવામાં આવી, પરંતુ તેમને ટાઈમની જે સમયસર મર્યાદા હોય છે તે ટાઈમ મર્યાદામાં તે આવી નથી પહોંચ્યા। તેથી સત્તાધારી પક્ષ છે તે અત્યારે આપણને જોવા મળી રહ્યો છે, કારણ કે વિપક્ષ પાસે ટાઈમ નથી તેવી વાત અત્યારે સામે આવી રહી છે। મહાદેવ દેસાઈ આપણી પાસે છે। મહાદેવભાઈ, ચૂંટણી નજીક આવી રહી છે, માહોલ ગરમી તો દિવસે ને દિવસે વધી રહી છે, પરંતુ ગરમાવો પણ ક્યાંક જોવા મળી રહ્યો છે। વિકાસ જોવા મળ્યો છે, વિકાસની જે વાતો છે તે વિકાસ એક બાજુ છે, તેની સાથે સાથે પરિવર્તન જોવા મળશે કે પુનરાવર્તન જોવા મળશે આવનારા ઇલેક્શનની અંદર? તમે પોતે તમારી નજરે જોઈ રહ્યા છો કે આજે સૈજપુર વોર્ડમાં કોંગ્રેસ અને ભાજપ બંનેને બોલાયા હતા। અમારા ભાજપના 150 કાર્યકર્તાઓ ઉત્સાહ સાથે એકદમ કોન્ફિડન્સથી અહીંયા ઊભા છે, અને કોંગ્રેસ પાર્ટીનો એક પણ કાર્યકર્તા અહીંયા ડિબેટમાં ભાગ લેવા આવ્યો નથી। એને ખબર છે કે આ લોકોની સામે હું જવાબ શું આપીશ। આ લોકોએ જે કામ કર્યા છે, જે પ્રમાણે વિકાસ થયો છે, જે પ્રમાણે ગુજરાતનો વિકાસ થયો છે, ભારતનો નરેન્દ્રભાઈ મોદી સાહેબ, અમિતભાઈ સાહેબ, ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, આપણા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા, આખી અમારી જે ટીમ છે એ અમારી ટીમ જે પ્રમાણે કામ કરી રહી છે, અને કોર્પોરેશનની જે મેયર અને એની ટીમ એ લોકોએ જે 5 વર્ષ કામ કર્યું છે એના જવાબ આપવા માટે આજે અમે સક્ષમ છીએ। બિલકુલથી અન્ય કાર્યકર્તા પાસે જવું છે કે ઇલેક્શન નજીક આવી રહ્યું છે, ગરમાવો જોવા મળી રહ્યો છે, એવા કેવા કામો કર્યા? વિકાસની વાતો જે કરવામાં આવી છે તે હોર્ડિંગ્સ ઉપર જોવા મળી રહી છે માત્ર, કે કાગળ ઉપર જ જોવા મળી છે? ખરેખર વિકાસ થયો ખરી? સાહેબ, અમે જમીનના માણસો છીએ અને અમારા માટે સેવા સમર્પણ છે। રોડ, લાઇટ, ગટર, પાણી, કોઈ બી નાગરિક અમારા પાછળથી પાછો નથી જતો, ચાહે સંગઠનનો માણસ હોય ચાહે સરકારનો માણસ હોય, કેમ કે અમે કામ માટે જ છીએ સાહેબ, અમે સેવા માટે જ છીએ। સત્તા અમારા માટે શાસન નથી, અમારા માટે વિકાસનું કાર્ય છે। વિકાસની વાત કરવામાં આવી રહી છે, વિકાસ કરવામાં આવ્યો, રોડ રસ્તાની વાત કરવામાં આવી રહી છે, અનેક વખત રોડ રસ્તા ખખડધજ હાલતમાં જોવા મળી રહ્યા છે, કઈ જગ્યાએ વિકાસ કરવામાં આવ્યો છે? આખા સૈજપુરના અંદર આપણે જે જગ્યાએ અત્યારે ઊભા છે, તમારે વિકાસ જોવે તો અહીંયાથી 12 જ આરસીસીનો રોડ ચાલે, વ્હાઇટ ટોપિંગ રોડ, એ સૈજપુરના અંદર જ છે। બીજી વાત કરું તો સૈજપુરના અંદર વિકાસ એટલે કોઈ ગલી કે કોઈ સોસાયટી એવી બાકી નથી કે ત્યાં આરસીસી રોડ ના હોય, ચાલીઓમાં બ્લોક ના હોય, પરંતુ અનેક જગ્યાએ પાણી ભરાવાની સમસ્યા જોવા મળતી। સૈજપુરના અંદર કોંગ્રેસ શાસનના અંદર નાવડી લઈને જવી પડતી હતી એ પોઝિશન હતી। મહિલાઓ છે તેમની સાથે વાત કરવી છે કે વિકાસની વાતો કરવામાં આવી છે, પણ ગૃહિણીઓ અત્યારે ખૂબ જ અસમંજસતામાં મુકાવતી હોય છે, કારણ કે ગેસના બાટલા અત્યારે નથી મળી રહ્યા। गैस के बाटले मिल रहे हैं, ये तो खाली कांग्रेस वाले अफवाह फैला रहे हैं कि बाटले नहीं मिल रहे हैं। आप बाटला नोट कराओ, 25 दिन में आपके घर पहुंचेगा। આજે ગરીબનો છોકરો જે સારી સ્કૂલો છે એમાંથી એડમિશન પાછા લઈ અને આ સ્કૂલોમાં હવે મૂકવા માંડ્યા છે। એજ્યુકેશનની વાત કરવામાં આવી રહી છે, સ્માર્ટ 3 જેટલી શાળાઓ છે તે સૈજપુર વોર્ડમાં બનાવવામાં આવી છે। અન્ય લોકો છે તેમની સાથે વાત કરવી છે કે એજ્યુકેશનની વાત કરવામાં આવી, રોડ રસ્તાની વાત કરવામાં આવી, આરોગ્યની જો વાત કરવામાં આવે તો તમારા આરોગ્યની અંદર જે આરોગ્ય હોય છે તેની અંદર કેટલા સેન્ટરો છે તે તમારા સૈજપુર વોર્ડમાં જોવા મળી રહ્યા છે અને કેટલા કાર્યરત છે? મારા ત્યાં આગળ 3 પીએચસી સેન્ટર છે અને સીએચસી છે, તે 30 બેડની અમે એક હોસ્પિટલ બનાવી રહ્યા છે, જેમાં અમારા કાઉન્સિલરશ્રીઓ ખૂબ મોટી ભાગ ભજવીને એ જમીન એ હસ્તક કરી અને અત્યારે એના નિર્માણ કરી બનાવવા માટેની કાર્યવાહી ચાલી રહેલી છે। એની બનાવવામાં આવી રહી છે, અત્યાર સુધી નથી, જે અહીંની જનતા છે તે ત્રાહિમામ પોકારેલી? ના, શક્ય જ નથી। અહીંયા ગાડી તમે નજીકમાં નજીક બધી જ હોસ્પિટલો છે, પીએચસી સેન્ટરો છે। અત્યારે જે ગૃહિણીઓ છે તે ખૂબ જ ત્રસ્ત જોવા મળી રહી છે, કારણ કે મોંઘવારી દિવસે ને દિવસે વધતી જઈ રહી છે।
ભારતીય જનતા પાર્ટી સૈજપુર વોર્ડ અમારો મોરચો ઝીણામાં ઝીણી બાબતમાં ધ્યાન આપે છે અને હું તો કહું છું ને કે બીજેપી સરકાર જ આવશે 110%. અમે નાનામાં ઝીણી બાબતનું ધ્યાન દઈએ છીએ. અમે મહિલાઓને બહેનોને ગેસના બાટલાની વ્યવસ્થા હોય, એમને બેંકનું કંઈ પણ ખાતું ખોલવું હોય ના, એવું તો કંઈ જ નથી. આવે છે આવાસ યોજનામાં મકાનો હોય, કોઈ પણ નાનાથી લઈને મોટી વાત સુધીમાં અમે ધ્યાન આપીએ છીએ. એટલે અમને ગર્વ છે અને અમને અભિમાન પણ છે કે બીજેપી પાર્ટી જ આવશે. મહિલાઓ ત્રસ્ત છે, તેની સાથે સાથે સત્તાધારી પક્ષ દ્વારા તેવું કહેવામાં આવી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી એટલે કે સત્તાધારી પક્ષ છે તે જ પુનરાવર્તન થશે તેવી વાત આવી રહી છે સામે. ગૃહિણીઓ સાથે વાત કરવામાં આવી, તેમના દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે તમામ કામગીરીઓ ગૃહિણીઓ માટે થતી હોય છે, પરંતુ અત્યારે ગૃહિણીઓ પરેશાન છે. તમે શું કહેશો? સરકારે સગવડતા કરી દીધી છે. તમે જોતા હશો હમણાં પેપરમાં પણ ને ટીવી માધ્યમ દ્વારા પણ જે કટોકટી હતી 3-4 દિવસ માટેની એ પૂરી થઈ ગઈ છે. ઓનલાઈન ને નોંધણી ચાલુ થઈ ગઈ છે અને 2-3 દિવસની અંદર બધાના ઘરે પહોંચાડે. આજના પેપરમાં પણ છે કે ઘરે પણ પહોંચાડવામાં આવશે ડિલિવરી. ખરેખર સત્તાધારી પક્ષ દ્વારા જે પ્રમાણેની કામગીરી કરવામાં આવી રહી છે, વિકાસની વાતો કરવામાં આવી રહી છે, વિકાસની અંદર કે કેટલા પ્રમાણે અત્યારે જે મહિલાઓ છે તેમને જે રોજિંદી જરૂરિયાત હોય છે તેની અંદર ધડખમ દિવસે ને દિવસે વધારો જોવા મળી રહ્યો છે. હું વાત કરું ભારતીય જનતા પાર્ટી જ્યારે સત્તામાં આવી ત્યારથી અત્યાર સુધીની, તો બાળક જન્મે ને બેન પ્રેગ્નન્ટ હોય એની જે કાળજી લેવાય, દાત્રી બેન હોય, સગર્ભા બેન હોય, બાળક જન્મે એની, બાળક આંગણવાડીમાં જાય એની કુપોષણથી માંડી એનું હેલ્થની તમામ વ્યવસ્થા માટે, એના શિક્ષણની વ્યવસ્થા માટે, એનું બૌદ્ધિક જે જ્ઞાન વધે એનાથી શરૂઆત થઈ. બાળક જ્યારે સ્કૂલમાં મૂકવામાં આરટી એક્ટ હેઠળ તો એને એડમિશન મળે. સૈજપુર વોર્ડમાં દરેક કાઉન્સિલરે વોટના રાજકારણ ખેલ્યા સિવાય દરેક સોસાયટીમાં દરેક ચાલીમાં પથ્થર પેવિંગ, આરસીસી દરેક કામ આપેલું છે. તમે જોઈ જવા દરેક જગ્યાએ. વરસાદ પડતો હોય છે ત્યારે પાણી ભરાવાની સમસ્યા તો અવારનવાર સામે આવી છે. એ તો રહેવાનું સામાન્ય. તો પહેલી વખત તો વરસાદ પડતો નથી, દર વર્ષે વરસાદ સામે આવતો હોય છે અને દર વખત આ જનતાએ સામનો કરવો પડતો હોય છે. તો 2-5 મિનિટમાં તો વરસાદ પડે તો રહેવાનું જ છે ને, પાણી થોડું ખેંચી જવાનું છે. બિલકુલથી 2-5 મિનિટ વરસાદ પડે તો પાણી રહેવાનું છે અને પછી ખાલી થઈ જવાનું છે. પરંતુ આ સમગ્ર જે ઘટનાઓ સર્જાતી હોય છે ને, જે પણ સામનો કરવો પડતો હોય છે તે જનતાએ કરવો પડતો હોય છે. અનેક કાર્યકર્તાઓ છે તેમની સાથે વાત કરવી છે કે જે પ્રમાણે વાતો સામે આવતી હોય છે. ટ્રાફિકની સમસ્યા અમદાવાદ શહેરની અંદર ખૂબ જ મોટી સમસ્યા છે. અવારનવાર પીક અવર્સની અંદર કૃષ્ણનગર હોય, સૈજપુર હોય, તમામ જગ્યાઓ પર પીક અવર્સમાં ટ્રાફિક સામે આવતો હોય છે, છતાં પણ તેનું કોઈ નિવારણ છે તે તંત્ર દ્વારા નથી કરવાનું. નહીં, એવું નથી. અત્યારે નવી ફ્લાયઓવર જે સિસ્ટમ બને છે એમાં તો ટાઈમ લાગે. તો પ્રજાએ થોડા ઘણો તો સહન કરજો. આવનારા 1-2 વર્ષમાં સુવિધા મળશે, એમાં લોકોનો ટાઈમ પણ બચશે ને જે અત્યારે વેઇટિંગ થાય છે, ટ્રાફિક થાય છે, એ ટ્રાફિકની સમસ્યા બિલકુલ જળમૂળથી 1.5 વર્ષની આસપાસ નીકળી જવાની છે. પબ્લિકે જે ટ્રાફિકની સમસ્યા સહન કરવાની હોય છે તેની અંદર 1.5 થી 2 વર્ષ લાગશે તેવું સત્તાધારી પક્ષ દ્વારા કહેવામાં આવી રહ્યું છે. સત્તાધારી પક્ષ છે આપની સાથે. અત્યાર સુધી જે કામગીરી કરવામાં આવી તેની પણ વાત કરવામાં આવી અને જે કામો બાકી છે તેની વાત કરવી છે, કારણ કે તમામ જગ્યાઓ પર અવારનવાર જે કામોની વાતો છે તે સામે આવતી હોય છે અને માત્ર વિકાસની વાતો છે તે હોર્ડિંગ્સ ઉપર જોવા મળતી હોય છે. ખરેખર વિકાસ થશે કે નહીં થાય તે સીધું જ પૂછવું છે. મહાદેવભાઈ, કામો ઘણા ખરા બાકી છે, એ કામો કયા બાકી છે ને કેટલા સમયમાં કરવામાં આવશે? જો અમારા સૈજપુર વોર્ડની એક મજબૂરી એવી છે કે અમારે ત્યાં આ વોર્ડ જૂનો બનેલો છે. અહીંયા 2 ટીપી અમારા વોર્ડમાં મળે છે, ટીપી 30 અને ટીપી 47. આ 2 ટીપી લગભગ 40 વર્ષ જૂની ટીપી છે. જે અત્યારે નવા વિસ્તારો, દાખલા કે નરોડા હોય કે આંબલી બોપલ હોય કે જે વટવા બાજુના વિસ્તારો હોય, ત્યાં નરોડા હોય કે સરદારનગર હોય, તે જ્યાં ટીપી નવી બની છે અને ત્યાં પ્લોટ લોકોને ખુલ્લા મળેલા છે. અમારી પાસે અહીંયા એક પણ ખુલ્લો પ્લોટ છે નહીં, એક પણ. આ હું તમને કહું છું, મેં આખું લિસ્ટ કઢાયેલું છે. એક પણ પ્લોટ અમારી પાસે ખુલ્લો ન હોવાના કારણે અમે ખૂબ જ કહેવાય ને કે અમારે કોઈ મોટું કામ કરવું હોય, બગીચા બનાવવા હોય કે બાકીના કોઈ અમારે ઇવેન્ટ સેન્ટર બનાવવા હોય તો અમને ખૂબ મુશ્કેલી પડે છે. સૈજપુર વોર્ડની જનતા છે તે ત્રાહિમામ પોકારી ચૂકી છે ટ્રાફિકથી. 100% એનો ઉલ્લેખ આવશે જ, કારણ કે પાટિયા તમે જોતા હશો, પાટિયાથી આપણે સૂતરના કારખાના સુધી બ્રિજ બને છે. કેવા કામો કરવામાં આવશે તેમની પસંદ બની રહેશે? સાહેબ, એમની પસંદ હંમેશા બની રહેશે. બધા કામો કર્યા છે. સ્પોર્ટના
ઘણા કામો કર્યા. વીર સાવરકર આટલો મોટો સ્પોટ આપ્યો છે આપણે. આ સૈજપુર રોડમાં જ્યાં પ્લોટ નહોતા એવા વીર સાવરકર જેવા મસ્ત હેરિટેજ સ્પોટ બનાવ્યા છે. બિલકુલથી તમામ જગ્યાઓ પર વિકાસની વાતો છે તે કરવામાં આવી રહી છે સત્તાધારી પક્ષ દ્વારા, પરંતુ આ જે વિકાસ છે તે હોર્ડિંગ્સ તેમજ કાગળ ઉપર જોવા મળે છે કે આ જે મતદારો છે તે પુનરાવર્તન કરે છે કે પરિવર્તન લાવે છે તે તો ઇલેક્શન બાદ જ ખ્યાલ આવશે. બ્રેક બાદ આપનું ફરી હાર્દિક સ્વાગત છે અને આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ. જીએસટીવીની ટીમ છે તે અત્યારે ગ્રાઉન્ડ ઝીરો ઉપર એટલે કે કોર્પોરેશનનું ઇલેક્શન છે તે અમદાવાદ શહેરની અંદર આવી રહ્યું છે અને તેને લઈને જ સૈજપુર વોર્ડમાં જે રાજકીય હલચલ છે તે જોવા મળી રહી છે. અત્યારે આપણે જાણીશું મતદારો શું વિચારી રહ્યા છે, તેમનો મિજાજ શું છે, કારણ કે એક તમામ જે આગેવાનો હોય, જે સ્થાનિક લોકો હોય તે નજરે પડ્યા છે અને આ તમામ લોકો અત્યારે ચાની કીટલી ઉપર બેઠા છે અને ચાની કીટલી ઉપર જ તેમની સાથે વાત કરવી છે, કારણ કે ગરમી એક બાજુ વધી રહી છે અને ગરમીની સાથે સાથે ગરમ ગરમ ચાની ચૂસકી આ સ્થાનિક આગેવાનો છે તે માણી રહ્યા છે. તેમની સાથે જ સીધો સંવાદ કરવો છે કે જે ઇલેક્શન આવી રહ્યું છે, ઇલેક્શનની સાથે સાથે જે માહોલ ગરમાયો છે તેમાં પણ ગરમીનો પણ એક બાજુ વધારો જોવા મળી રહ્યો છે. કઈ રીતે જોઈ રહ્યા છો? અત્યારે જે માહોલ ઇલેક્શનનો આવી રહ્યો છે અને સાથે સાથે ગરમીનો પારો વધી રહ્યો છે, બંને વસ્તુ અહીંયાના વાતાવરણમાં ગરમી લાવી દીધી છે. માહોલ રંગ લાવી રહ્યો છે અને અહીંયાના અત્યારે જે ઇલેક્શન આવે છે આમાં સારા ઉમેદવારો આવે, સારી કામગીરી કરે, અહીંયાના રોડ રસ્તા લાઇટનું કામ કરે, અહીંયા ગટરો ઉભરાય છે, રોડોની હાલત ખરાબ છે, સ્ટ્રીટ લાઇટો બંધ રહે છે, આ બધાનું કામ કરે એવા કોઈ અહીંયાના લોકલ નહીં, અમે ખોટું બોલીએ છીએ એવી માની લઈએ, પણ તમે બી ફરો છો ને બધી પબ્લિક જોવે જ છે. અત્યારે તો તમે ઘણા વિડીયો બી જોતા હશો, લોકો ઇન્સ્ટાનું યુઝ કરે છે, બધા વિડીયો બનાવીને નાખી દે છે. આજે પહેલાં તમને ખબર છે કે અહીંયા રોડ નાખવાની છે તો પહેલાં ગટર લાઈન નાખો, લાઇટની જે લાઈન નાખવાની છે, કોઈ જીઓની કિયોની એની જે લાઈનો ઇન્ટરનેટની નાખવાની છે એ નાખો, એના પછી તમે રોડ બનાવો. રોડ બનાવ્યા પછી યાદ આવે છે. પબ્લિક તો અત્યારે જેમ કોઈને જોડે કહી શકે પણ એના સાંભળે કોણ? વોટ લીધા પછી રાજા થઈ ગયા કોઈમાં. તમારું કેવું છે કોઈ સાંભળવું? હા, સાંભળતું જ નથી. શું સમસ્યાઓ છે? કોઈ સમસ્યાઓ ખરી? કેમ કે સત્તાધારી પક્ષને તો કોઈ સમસ્યા તમારા વોર્ડમાં નથી લાગતી. કઈક સમસ્યા છે ખરી? સત્તાધારી પક્ષને જો સમય હોય ના આ લોકો જો કદાચ વિસ્તારમાં નીકળે તો એ લોકોને ખબર પડે કે વિસ્તારમાં સમસ્યાઓ શું છે. સવારમાં અડધો કલાક ડેલી કન્ટિન્યુ પાણી ગંદુ આવે છે. ચાલીઓની અંદર જઈને પરિસ્થિતિ જોઈએ તો ગટરો ભરાયેલી હોય છે. ત્યાંના સ્થાનિક લોકો રજૂઆત કરે તો કર્મચારીઓને ટાઈમ જ નહોતો મળતો કે હોળીની વેકેશન છે ને પેલી વેકેશન છે ને મજૂરો ગામડે જતા રહ્યા છે. રોડ રસ્તાઓની વાત કરીએ આપણે તો આરસીસી રોડ બનાવે છે. લોકો પહેલાં આરસીસી બનાવે છે, પછી એની કટિંગ કરીને પછી ગટરની લાઈનો નાખે, પાણીની લાઈનો નાખે. તમામ જગ્યાએ પહેલો અડધો કલાક તો ગંદુ પાણી આવે છે. તમે ગમે આખા વોર્ડમાં ફરીને પૂછી લો, બધાને પૂછો, તમે 100 જણને પૂછશો ને તો 100માંથી 100 જણ એ જ કહે છે કે ભાઈ ફર્સ્ટમાં જે સવારમાં આવે ને પાણી અડધો કલાક ગંદુ પાણી જ આવે છે, અમે પીવા માટે બહારથી પાણી લાવવું પડે. બિલકુલથી તો પરિવર્તનની વાત કરી રહ્યા છે. આવનારા સમયની અંદર તમારા વોર્ડમાં કેવી કેવી જરૂરિયાતો છે તે છે, તેની સાથે સાથે પુનરાવર્તન કરશો કે પરિવર્તન? હવે છે ને, જો અત્યારે જે ચૂંટાયેલા જે કોર્પોરેટરો છે 5 વર્ષથી તો દેખાતા નથી. હવે અમે બીજા કોઈ સારા કોર્પોરેટરો આવે એની અમે રાહ જોઈ રહ્યા છીએ કે જેથી કરીને આ વોર્ડની કામગીરી સરસ રીતે ચાલે. અને જે અત્યારે ચાલી રહ્યું છે, કેમ કે મ્યુનિસિપલ કોઠાની બાજુમાં શૌચાલય છે, એની ગટરો વારંવાર ઉભરાય છે અને રોડ ઉપર પાણી આવી જાય છે. રજૂઆત કરવા છતાં પણ એ લોકો ધ્યાન આપતા નથી અને એના જે મેન સંચાલક છે એને કહીએ તો એ કહે કે રોડ ઉપર પાણી આવશે. બિલકુલથી રજૂઆતો છે તે સ્થાનિકો દ્વારા કરવામાં આવે છે. તંત્ર દ્વારા બેદરકારી દાખવવામાં આવતી હોય તેવી વાત કરવામાં આવી રહી છે. અન્ય યુવાન છે, તેમની સાથે વાત કરશું. પરિવર્તન લાવશો કે પુનરાવર્તન? પરિવર્તનની જરૂર તો છે. કારણ એવું છે કે તમે કોઈ બી એક પાર્ટીને કે એક માણસને જો વધારે સત્તામાં એ આપો છો તો એ તને પોતાનું ચલાવવાનું છે. આજે અધિકારીઓ સાંભળતા નથી. અધિકારીઓ કામ કરવામાં તમારી વાત ના સાંભળે. સામાજિક લોકો જાય કે સમાજના લોકો જાય કે અહીંયા લોકો જાય તો એની વાત
કોર્પોરેશનમાં સાંભળવામાં નથી આવતી. આવનારા સમયની અંદર જે ઇલેક્શન બાદ હોય કે જે પણ પક્ષ જીતીને આવે, જે પણ પક્ષ સામે આવે, તમારા કેવા કામોની જરૂરિયાત છે ને કેવા કામો માંગી રહ્યા છે? જો મારી વાત સાંભળો, કોર્પોરેશનના ઇલેક્શનો આવે છે, કોર્પોરેશનમાં લગતા જેમ કે સ્ટ્રીટ લાઇટો સારી હોવી જોઈએ, ઉજાળો હોવો જોઈએ, એનાથી ન્યુસન્સ ના થાય. રોડ સારા હોવા જોઈએ, જ્યાં ફૂટપાથની જરૂર છે ફૂટપાથ હોવી જોઈએ, ગટરની લાઈનો પાણી ના ભરાય એવું હોવું જોઈએ, કેમ કે પાણી સારું આવવું જોઈએ. બિલકુલથી. તો આ જે સૈજપુર વોર્ડ છે ને સૈજપુર વોર્ડની જે સ્થાનિક લોકો છે તેમની અનેક માંગો છે તે સામે આવી છે. તેની સાથે સાથે જે સત્તાધારી પક્ષ હોય તેના દ્વારા જે વિકાસની વાતો કરવામાં આવતી હતી તે વિકાસ માત્ર હોર્ડિંગ્સ ઉપર જ નજરે પડી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. અન્ય જે સ્થાનિક લોકો છે સૈજપુર વોર્ડની અંદર તેમની પાસે પણ જઈશું ને તેમના મતદારોનો મન અને મતદારોનો મિજાજ શું છે તેને પણ સાંભળીશું. સત્તાધારી પક્ષ દ્વારા વિકાસની વાતો કરવામાં આવી રહી છે, કારણ કે વિકાસ તો હોર્ડિંગ્સ ઉપર અથવા તો કાગળ ઉપર જોવા મળતો હોય છે, તેવી વાતો જે વિપક્ષ હોય છે તેના દ્વારા કરવામાં આવતી હોય છે. અત્યારે આ જે જીએસટીવીની સ્ક્રીન ઉપર જે દ્રશ્યો નજરે પડી રહ્યા છે તે સૈજપુર તળાવના છે, અને સૈજપુર તળાવ માટે અનેક વખત જે સત્તાધારી પક્ષ હોય, સરકાર હોય છે તેના દ્વારા અનેક વખત ખર્ચ કરવામાં આવ્યા હોય છે, પરંતુ તે ખર્ચ કરેલા સ્ક્રીન ઉપર ક્યાંય નજરે નથી પડી રહ્યા. કારણ તે જે સ્ક્રીન ઉપર જે દ્રશ્યો નજરે પડી રહ્યા છે તો તેની અંદર માત્ર વિકાસ વગરની વાતો સામે આવી રહી છે. સીધી જ વાત કરવી છે, કારણ કે અહીંયા એક યુવાન બેઠા છે, તે યુવાન સાથે વાત કરવી છે કે જે ઇલેક્શનનો માહોલ છે તે અત્યારે ગરમાયો છે, અને તે માહોલની અંદર પક્ષ વિપક્ષની વાતો સાઈડ મૂકીને મતદાર તરીકે શું કહી રહ્યા છે? શું નામ છે આપનું? મારું નામ કુલદીપસિંહ વાઘેલા છે. કુલદીપસિંહ, ઇલેક્શન આવી રહ્યું છે અને જેમ જેમ દિવસે ને દિવસે ગરમી વધી રહી છે તેમ ગરમાવો પણ સૈજપુર વોર્ડની અંદર જોવા મળી રહ્યો છે. જી, સાચી વાત છે. તમે વિકાસના નામે વોટ લેવા નીકળે છે જ્યારે ભારતીય જનતા પાર્ટી, ત્યારે તમારી સામે જ જે વિકાસ કરેલો છે જોઈ શકો છો તમે. છેલ્લા 10 વર્ષથી આ ફદેલીનું તળાવ બ્યુટિફિકેશનના નામે આમના આમ જ કોરું પડી રહેલું છે. પાણીની સમસ્યા છે વિસ્તારોમાં, બરાબર છે, રોડની સમસ્યા છે, અને ભાજપ દર વખતે વિકાસ હિન્દુ મુસ્લિમના નામે વોટ લે છે અને કંઈ કરી શકતી નથી. એ તમે આ નજર સામે જોઈ શકો છો. આ ફદેલી તળાવ તમે ખાલા ટેકરાવાળા તમને રોડ મળશે, બરાબર છે, મંથર ગતિએ કામ ચાલુ છે. કૃષ્ણનગર 4 રસ્તા મહાકાળી મંદિર છે, ત્યાં ડ્રેનેજનું, ત્યાંથી આગળ જાવ એટલે રાધેકૃષ્ણ મંદિર કામ ત્યાં છે, ત્યાં આગળ રોડ ઉપર બી મંથર ગતિએ કામ ચાલુ છે. એક બાજુ મોંઘવારીનો માર પણ મળી રહ્યો છે, હેલ્થ હોય તો હેલ્થની અંદર પણ જે કામગીરી છે તેની અંદર અનેક વૃદ્ધો હોય છે, તેમને પણ ક્યાંક ને ક્યાંક લાઈનોમાં ઊભા રહેતા જોવા પડતા હોય છે. અહીંયા પીએચસી સેન્ટર, સીએચસી સેન્ટરનો અભાવ છે, અને શિક્ષણમાં તો ભાજપ સરકારે ખાનગીકરણ કરી જ દીધેલું છે, સરકારી સ્કૂલો બંધ કરી દીધેલી છે, એટલે બહુ મોટી વિકટ સમસ્યા છે, પણ પ્રજાનું સાંભળનાર કોઈ છે નહીં. બિલકુલથી સરકાર દ્વારા કશું કરવામાં આવતું નથી, કરવા માંગતી નથી તેવી વાતો છે, તેવી જે સ્થાનિક લોકો છે તેમના દ્વારા કહેવામાં આવ્યું છે. અને વિપક્ષ દ્વારા એક બાજુ તેવું કહેવામાં આવી રહ્યું છે કે જે તમામ કામગીરી છે તે તમામ કામગીરી જનતા માટે કરવામાં આવી છે. અત્યાર સુધીની જે વાતો હતી, જે સત્તાધારી પક્ષ દ્વારા કહેવામાં આવતું હતું, તેની ઉપર જે સ્થાનિક લોકો છે તેમના દ્વારા ક્યાંક ને ક્યાંક આક્ષેપો છે તે લગાવવામાં આવી રહ્યા છે. અને બીજી બાજુ પરિવર્તન થાય છે કે પુનરાવર્તન આવે છે તે તો એક આવનારો સમય જ બતાવશે. જીએસટીવીની વિશેષ રજૂઆત મતદારો બોલે છે માં જીએસટીવીના તમામ વોર્ડોની અંદર ગ્રાઉન્ડ રિપોર્ટિંગ છે તે કરવામાં આવી રહ્યું છે. ને અત્યારે જીએસટીવીની ટીમ ફરી એક વખત સૈજપુર વોર્ડમાં આવી પહોંચી ગઈ છે, અને સૈજપુર વોર્ડની અંદર જે તમામ મહિલાઓ છે તે એકત્રિત થયેલી છે. ક્યાંક ને ક્યાંક જે ગેસના બાટલાઓનો વિરોધ જે વંટોળ ફાટી નીકળ્યું છે તે વિરોધ છે તે યથાવત જોવા મળી રહ્યો છે. તેની સાથે સાથે એક વૃદ્ધ માજી છે, તેમના દ્વારા ચૂલા ઉપર રોટલી છે તે બનાવવામાં આવી રહી છે. બા, વિકાસ થયો છે, કેમ આ રોટલી ચૂલા ઉપર બનાવો છો? વિકાસ થયો, આ કાચા પાકા રોટલા ખાઈએ તો વિકાસ થાય ને. 5 વાગે મોદીના રાજમાં એટલે મોદી સાહેબ ને સરકાર તો કહે છે કે વિકાસ થયો, આ તમે ચૂલા ઉપર રોટલી બનાવો. મોદીને કહેજો કે આ વિકાસ રોટલા ખાવા આવો. ગેસના રોટલા બહુ ખાધે, હવે ચૂલાના રોટલા ખાવા આવો. બાટલા ના મળે તું કર્યા ઊંધા પાડી પાડી બે રહ્યો છો. અરે બાટલા તો મળે છે, તમને કીધું તો. તમને શોખ થાય સાહેબ આ બાટલા ઊંધા પાડવાના? કેમ? સવારે 9 8 વાગ્યાનો જઈ જઈને બે રહ્યા તે બાટલા ખભા કરીને ઘેર આવ્યો. ક્યાંક ને ક્યાંક વિરોધ જોવા મળી રહ્યો છે, અને વિરોધનું વંટોળ છે. ગૃહિણીઓ આપની સાથે છે. ઇલેક્શન આવી રહ્યું છે અને સૈજપુર વોર્ડની અંદર આપ છો.
સમસ્યાઓની વાત કરવામાં આવતી હોય છે, પરંતુ સત્તાધારી પક્ષ દ્વારા કહેવામાં આવતું હોય છે કે તમામ જગ્યાઓ પર વિકાસ છે, પણ વિકાસ હોર્ડિંગ્સમાં છે કે કાગળ ઉપર છે, તે આપના રીતે આપના મંતવ્ય પ્રમાણે શું લાગી રહ્યું છે? વિકાસ કાગળ ઉપર અને હોર્ડિંગ્સ પર અત્યારે તો જીભ ઉપર વિકાસ દેખાય છે. કેમ કે બાટલા ઊંધા પાડવા છતાં બી બાટલા ના ગેસ ના આવે એટલે આ ચૂલો સળગાવવો પડે છે. રહી વાત સ્ટ્રીટ લાઇટની, તો 15 દિવસથી અંબિકાનગરની અંદર લાઇટો બંધ હોવા છતાં અધિકારીઓનો ફોન કરીએ છીએ તો એવું કહે છે કે બીજા અધિકારીને ફોન કરો કે એ લોકો પેવર બ્લેક લગાવવા માટે આવશે. પાણીની સમસ્યા, લાઇટની સમસ્યા, તો સત્તાધીશો કરે છે શું? જ્યારે કોર્પોરેટર ભાજપના 4 કોર્પોરેટરો હોવા છતાં બી આટલી આ જનતાનો માર સહન કરવો પડતો હોય. આજે સવારમાં 8 વાગે કામે જવા વાળા વ્યક્તિ હોય, એ લોકો 5 વાગે ઉઠો, 6 વાગે પાણી આવતું, હવે 6:30 પાણી આવે, 7, 7:30 બંધ થઈ જાય. એમાં 10 જણના ઘેર પાણી આવે, 50 જણના ઘેર પાણી ના આવે. કોઈ મોટર ચાલુ કરતું હોય એટલે ભરવા ના દે, બિલ આવતું હોય એટલે વધુમાં વધુ ચાલીઓમાં જ સમસ્યાઓ છે. કોઈ જગ્યાએ સ્લમ વિસ્તાર લોકોને જ આ સમસ્યા છે. બિલકુલથી સ્લમ વિસ્તારની અંદર સમસ્યાઓ છે તે સામે આવી રહી છે. એક માસી વિકાસ થયો છે તેવી વાત કરવામાં આવી. કેમ વિકાસ? અરે બધી જગ્યા ઉપર વાત ચાલે છે વિકાસ થયો છે. 15 દિવસથી લાઈટ નહીં, આંખે ઓછું દેખાય. કઈ વસ્તુ લેવા જવું હોય તો કેવી રીતે? તો હું દિવાલ પકડીને હેડું. એટલે સ્માર્ટ સિટી છે, કેમ લાઈટ? કશું જ નહીં, લાઈટ જ નહીં. 15 દિવસથી લાઈટ જ નહીં થોભલાની. બોલો માજી. ઠીક, આ જો કશું મળતું નહીં, શું કરવાનું? ગેસના બાટલા કશું નહીં. દાના મોંઘવારી જ વધારે. જાણે વોટિંગ કરવાનું હોય ત્યાં બધું કે અમે બધું કરીશું. આ મજૂરી કરવા જાય બધા, સવારે 8 વાગે જાય તો 8 વાગે ઘેર આવે. 12 કલાક કામ કરીને તો મજૂરી કરીને બાટલા લેવા જાય તો બાટલા નહીં મળતા. બિચારા ખાય શું? છોકરાઓને ભણવાની ફી ભરવાની, ઘરના ભાડા ભરવાના, બધું શું કરવાનું? બિલકુલથી તો જે શિક્ષણની વાત છે તે સાથે સાથે કરવામાં આવી છે. ગૃહિણીઓ એક સાથે મળી આવી છે અને ગૃહિણીઓ દ્વારા ક્યાંક ને ક્યાંક વિરોધનો વંટોળ છે તે ફાટી નીકળ્યો છે. કેમ છો? 5 વાગ્યાની અત્યારે હાલ આવી. 5 વાગ્યાના ભૂખેન્તર છે. નહીં બાટલો ઘરે નહીં મળતા જ નહીં. ઓટીપી મંગાવે. કેટલા દિવસ બહારથી લાઈન ખાધું? બહારથી લાઈન 4-5 દિનથી ખાધું. 4-5 દિવસ. લાઈટ બાઈટ છે કે નહીં? લાઈટ નહીં, કશું નહીં, લાઈટો નહીં. 3 દિવસથી. બિલકુલથી તમામ લોકો અહીંયા એકત્રિત છે અને ક્યાંક ને ક્યાંક અસંતોષ છે તે સ્થાનિક લોકોની અંદર, એટલે કે સૈજપુર વોર્ડમાં જે સ્થાનિક લોકો છે તેમની અંદર અસંતોષ છે તે જોવા મળી રહ્યો છે. તમામ સાથે ફરી એક વખત વાત કરવી છે, 1 જ મિનિટ તમામ લોકોની. પરિવર્તન માંગો છો કે પુનરાવર્તન થશે? પરિવર્તન. કેમ પરિવર્તન? પરિવર્તન એટલા માટે કે અત્યારે તમે ઠેર ઠેર જોવો છો રોડ ઉપર કોઈ વિકાસ નથી, ચાલીઓમાં કોઈ વિકાસ નથી. મૂડીપતિઓની સરકાર અમારે જોઈતી નથી, અમારે ગરીબોની સરકાર જોઈએ. મૂડીપતિઓની સરકાર છે તે નથી જોઈતી. પરિવર્તનની વાત કરવામાં આવી. પરિવર્તન કે જે વિકાસ કરવામાં આવ્યો છે તેને પુનરાવર્તન કરશો? કાલે બાટલો આવ્યો ગેસનો, બરોબર, બિલ આવી ગયું હતું. પછી ખબર ના પડી મોબાઈલમાં કે ના કે તમે ઓટીપી આલો તો તમને બાટલો આલ લે. નકર ના લે. હવે કોમ ધંધા જતો હોય 2-2 કલાક કે ઓફિસે તમારે જઈને ઓફિસે જઈને લઈ આવવો પડશે બાટલો. હવે બાટલો નતો તો છતાં બાટલો આવેલો પાછો લઈ જાય. તો બિલ આવ્યું તો પછી ઓટીપીની શું જરૂર છે? ના ખબર પડતી હોય તો આપી દેવું જોઈએ ને. બિલ તો આવી ગયું ને, મોબાઈલમાં બિલ આવી ગયું, કોઈ 920 રૂપિયા એવું કંઈક આવ્યું બિલ, ખબર નહીં મને. તો કે ઓટીપી ચાલો, અને ઓટીપી નંબર ખબર નથી પડી. પરિવર્તન માંગો છો કે પુનરાવર્તન કરશો? એ પરિવર્તન, બીજું શું? અમારે તો બાટલો તો આવી જવો જોઈએ ને. પરિવર્તનની વાત છે તે કરવામાં આવી રહી છે. ફરીથી વાત કરવી છે માજી સાથે. માજી, રોટલી બનાવી દીધી કાચી પાકી? હા, આ રોટલી ખાવાની. અને ગેસના બાટલા છે, આ જો તમે સગડી ઉપર બધું કરી રહ્યા છો. પરિવર્તન માંગો છો કે પુનરાવર્તન? આના સરકાર કે બદલ પરિવર્તન લાવો કે ગેસના બાટલાનો ભાવ ઘટાડો. આ સરકારને કહો, ગરીબોની હોમું જોવો. રૂપિયાવાળા થાય, ગરીબો તો કોણ જોશે? રોડ રસ્તા તો બનાવી આપ્યા, રોડ રસ્તા નહીં કર્યા. રોડ રસ્તા પર ખાવા મળે. બિલકુલથી આ તમામ જે સ્થાનિક લોકો હતા તેમની અંદર એક અસંતોષ છે તે જોવા મળી રહ્યો છે. કારણ કે જીએસટીવીની ટીમ દ્વારા જે મતદારો બોલે છે એના કાર્યક્રમની અંદર સમગ્ર સૈજપુર વોર્ડની અંદર ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ છે તે કરવામાં આવ્યું. પરંતુ જે સત્તાધારી પક્ષ હોય તેના દ્વારા વિકાસની વાતો છે તે કરવામાં આવી. પરંતુ ગ્રાઉન્ડ ઉપર જ્યારે મતદારોનો મિજાજ, એટલે કે જે સ્થાનિક લોકો છે તેમનો મિજાજ જાણવાની કોશિશ કરી ત્યારે મતદારો દ્વારા
ક્યાંક ને ક્યાંક અસંતોષ છે તે જોવા મળ્યો. એટલે કે જોવાનું એ રહેશે કે આવનારા સમયની અંદર જ્યારે ઇલેક્શન યોજાય તેની અંદર પરિવર્તન આવે છે કે પુનરાવર્તન થાય છે તે તો એક આવનારો સમય જ બતાવશે.